નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. દિવાળીના તહેવારો પૂરા થયા એ સાથે જ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદે ધામા નાખી દીધા છે. ગુજરાતને ગમરોળ્યું છે. ખેતીને પારાવાર નુકસાન થયું છે. ખેતીને જે નુકસાન થયું છે, મોએ આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે, એનાથી ખેડૂતો છે એ દુઃખી પણ છે અને સરકાર ઝડપથી સહાય નથી આપતી, એને કારણે આક્રોશિત પણ છે. સરકારની મર્યાદા એ છે કે એણે સર્વે કર્યા બાદ સહાય ચૂકવવાની હોય છે, જ્યારે ખેડૂતો ચોખ્ખે ચોખ્ખો મોએ સંભળાવી દે છે કે જ્યારે 100% નુકસાન થયું છે તો પછી સર્વેનું નાટક શા માટે? સર્વે પણ એ પ્રકારના થતા હોય છે કે બે ગામની સીમ બાજુમાં હોય અને એક ખેતર છે એ એક્સ ગામમાં પડતું હોય અને બીજું ખેતર છે એ વાય ગામમાં પડતું હોય, તો એક્સ ગામનું જે ખેતર છે એને સહાય મળે, વાય ગામનું છે એને ના મળે. એટલે ખેતર તો બાજુમાં જ છે. તો પછી આ જે સર્વે થાય છે એને ખેડૂતો છે એ એમની રીતે ટીકા ટિપ્પણ કરી રહ્યા છે કે સર્વે છે એ એક દેખાડો હોય છે અને અધિકારીઓની એમાં ધીમી ગતિ હોય છે. જો કે સરકાર છે એ અત્યારે એ બાબતમાં ચિંતિત પણ છે અને સંવેદનશીલ પણ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગે એક ઉચ્ચ કક્ષાની મિટિંગ પણ બોલાવી હતી અને એમણે કહ્યું હતું કે ખેડૂતોની જે વિપદા છે એની સાથે ઊભા રહેવું જોઈએ એવા એમણે અધિકારીઓ અને મંત્રીઓને દિશા નિર્દેશ આપ્યા અને ખેડૂતોને જે તકલીફો પડી રહી છે એ અંગે એમણે પૂરેપૂરી સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીઓ છે એમને અગાઉ મળેલી સૂચના અનુસાર ગામડાઓમાં જઈ રહ્યા છે અને એમના વિસ્તારોમાં ખેતરોમાં થયેલા નુકસાનની રીતે પોતાનો અંદાજ લગાવી રહ્યા છે. પરંતુ ક્યારેક એવું બને છે કે મંત્રીઓની ચેષ્ટાઓ છે એ ટીકાને પાત્ર બને છે, હાસ્યને પાત્ર બને છે. એક ખેતરની અંદર એક મંત્રીશ્રી ગયા તો ગમબૂટ પહેરીને ગયા, જેનો વિડીયો વહેતા થયા અને એની ટીકા પણ થઈ. એક મંત્રીએ હાથમાં પાક લઈને સૂંઘીને કહ્યું કે આમાં તો ગંધ મારે છે. ત્યારે બાજુમાં ઉભેલા ખેડૂતે કહ્યું કે અમે કમલને મત આપ્યા છે તો શું અમારે એમ કહેવાનું કે ભાઈ એમાં ગંધ આવે છે? એમ ગંધ શબ્દ એમને નહોતો ગમ્યો. જો કે કોઈ પણ પાકમાં કોહવાટ થાય એટલે ગંધ તો આવે જ. એટલે એમનું જે બોલ્યા એ ખોટું નહોતું, પરંતુ એ જે ટોનમાં બોલ્યા એ ખેડૂતોને ટચ કરી ગયું. હવે આજે જ્યારે હર્ષ સંઘવી ખેડૂતોનો જે ખેતરની અંદર ક્યાસ કાઢવા ગયા ત્યારે એમણે ઉપરના બનાવોમાંથી પદાર્થ લઈ લીધો. એ ખુલ્લા પગે ખેડૂતોની સાથે ખેતરની અંદર ગયા. એને પણ એક પોઝિટિવ સંકેતો ગયા કે એ ખુલ્લા પગે ખેતરની અંદર ગયા અને એમણે ડાંગરના પાકને કેટલું નુકસાન થયું છે એનો અંદાજ લેવાનો પ્રયાસ કર્યો, એનું નિરીક્ષણ કર્યું. હવે બીજી તરફ જે ખેડૂતો છે એ ઝડપથી રાહત મળે એ માટે હવે કાર્યક્રમો યોજી રહ્યા છે. આજે ભાવનગર જિલ્લાના સિહોરના ખાંભામાં ખેડૂતોએ ખેતરમાં હવન કરી અને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી હતી કે જેથી કરી અમને ઝડપથી સહાય મળે. અમરેલીમાં ભારતીય કિસાન સંઘે મામલતદાર કચેરીએ જઈ પોક મૂકી રડતા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ત્રીજું, ખેડા અને આણંદ છે ત્યાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને થોડું ઘણું નહીં, 1.15 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે, જે ડાંગર સંપૂર્ણતઃ ખતમ થઈ ગઈ છે અને ત્યાંના ખેડૂતોનું કહેવું છે કે અમારી ડાંગર ખતમ નથી થઈ, અમારા સપના રોલાઈ ગયા છે. તમામ જગ્યાએ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે લગભગ તમામ પાકો ખતમ થઈ ગયા છે. એ પછી મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, કઠોળ હોય, પશુનો ચારો હોય, બાગાયત પાક હોય, તમામને નુકસાન થયું છે. કમોસમી વરસાદ જ્યારે પણ આવે ત્યારે
એ સમયે ઊભેલા ખેતીના પાકને એ નુકસાન પહોંચાડતા જ હોય છે. જ્યારે ગાંધીનગર પંથકના ખેડૂતોએ આજે ટ્રેક્ટરમાં ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી જલ્દી સહાયની માગણી કરી હતી. એમનું કહેવું છે કે ખેડૂતો છે એનો તૈયાર પાક લણી અને ઘરમાં આવે અને એને વેચી અને પૈસા લેવાનો ટાઈમ થયો એ જ સમયે વરસાદે બધું જ વેરવિખેર કરી કાઢ્યું છે. બીજી તરફ બીજા રાજકીય જે વિરોધ પક્ષો છે, રાજકીય વિરોધ પક્ષો એ પણ સક્રિય થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ સુદામડા, સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે, ત્યાં મહાપંચાયત યોજી અને ખેડૂતોની પોતે હામી હોવાની ગઈકાલે જાહેરાત કરી. કોંગ્રેસ પાર્ટીએ પણ ખેડૂતોને આક્રોશને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. એણે પણ મેદાનમાં આવી ગઈ છે. હવે ખેડૂતો છે એ ખાગ ડોલે રાહ જોઈ રહ્યા છે કે એમને સહાય મળે, એટલું જ નહીં, પૂરતા પ્રમાણમાં સહાય મળે. કારણ કે મોટાભાગના ખેડૂતોને 5, 8, 10, 15 લાખનું નુકસાન થયું હોવાનું ખેડૂતો પોતે કહી રહ્યા છે કે મોટા પ્રમાણમાં નુકસાન છે. એટલે સહાયનું ધોરણ ઊંચું રહે એવી એમની માગણી છે. ઈચ્છીએ કે જગતના તાતને જે આક્રોશ છે ઠંડો પડે, એમને ઝડપથી સહાય મળે અને ખેડૂત છે એ ફરીથી બેઠો થઈ જાય. નમસ્કાર, અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીએ.